અમરેલી નગરપાલિકા ઓફિસ પરિસરમાં આવેલા પવિત્ર વડવૃક્ષ પાસે આજે પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક વટ સાવિત્રી વ્રતના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક મહિલાઓ અને કન્યાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પરિસરમાં હાજર પૂજારી શ્રી વિપિનભાઈ અધ્યારુ દ્વારા તમામ વ્રતધારી બહેનોની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરાવાઈ હતી। તેમણે વ્રતનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આજે સોમવારના પવિત્ર દિવસે વટ સાવિત્રી પૂજન નિમિત્તે તમામ કન્યાઓ અને બહેનોને અખંડ સૌભાગ્ય અને કલ્યાણના આશીર્વાદ આપવા માટે પૂજન અને સંકલ્પ કરાવાયો છે। બહેનો સુખ શાંતિથી ધર્મરાજાનું પૂજન કરી શકે તેવા આશીર્વાદ સહ પ્રાર્થના કરવામાં આવી છે। મહિલાઓએ વડલાની પ્રદક્ષિણા કરી સૂતરનો દોરો વીંટીને પોતાના પરિવારની સુખાકારી અને પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી। મારું નામ બિપિનભાઈ રમણીકભાઈ અધ્યારુ બ્રાહ્મણ છે। જે વટ સાવિત્રી પૂજન નિમિત્તે પવિત્ર વાસે નિમિત્તે સોમવાસે નિમિત્તે પવિત્ર દેવતાય નમઃ કલ્યાણમ દેવતાય નમઃ। આ વટ જે કન્યા છે એ લોકો વટ સાવિત્રીનું પૂજન કર્યું હોય એટલે હિસાબે એને આશીર્વાદ દેવા હાટું પૂજન કરીએ છીએ અને બધાય બહેનોને અમે સંકલ્પ કરાવીએ છીએ, એને આશીર્વાદ દઈએ છીએ અને એને એવી રીતે આશીર્વાદ મળે તે ધર્મરાજાનું પૂજન કરી શકે એવી રીતે આશીર્વાદ દઈએ છીએ। GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।